પોસ્ટપાર્ટમ ડિપ્રેશન આજકાલ સ્ત્રીઓમાં આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન નામની બીમારી ખૂબ જલ્દીથી પ્રસરી રહી છે. ખરેખર જ્યારે સ્ત્રી એક બાળકને જન્મ આપે છે ત્યારે એ બાળક એના શરીરમાંથી નીકળી જાય છે. એ રિક્ત સ્થાનમાં વાતદોષની વૃદ્ધિ થાય છે. એ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એને ખૂબ જ શ્રમ પહોંચવાને કારણે પણ વાતદોષની વૃદ્ધિ થાય છે. આના સમન અથવા તો શાંતિ માટે આપણે આયુર્વેદમાં અમુક પ્રકારના ઉકાળા જે 45 દિવસ સુધી ડિલિવરી પછી પીવડાવવાના હોય છે એ બતાવવામાં આવેલા છે. એમાંના સહેલાઈથી કરી શકાય એવા સુવાનો અથવા તો અજમાનો ઉકાળો ખૂબ પ્રચલિત છે. 1 ચમચી સુવાદાણા અથવા તો અજમો લેવાનો, અંદર 4 કપ પાણી નાખી ઉકાળીને 1 કપ થાય એટલે દેશી ગોળ નાખીને 45 દિવસ સુધી રોજે સવારે આને લેવું. આમ કરવાથી શારીરિક અને માનસિક રિકવરી સ્ત્રીની જલ્દી સરસથી થશે. એ ઉપરાંત બોડી પેઇનમાં રાહત થશે અને એ સિવાય બ્રેસ્ટ ફીડિંગની ક્વોલિટીમાં પણ અને ક્વોન્ટિટીમાં પણ સુધારો થશે. અને મારા ખ્યાલથી આવું સહજ રીતે ધ્યાન રાખવાથી પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વાયુના સમન થવાને કારણે ઉત્પન્ન થવાની શક્યતા પણ નહીં રહે.